नमस्कार मित्रों, આજના આ વિડીયોમાં આપણે જાણીશું બેંક ઓફ બરોડાના એટીએમ મશીનમાં બેંક બેલેન્સ ચેક કઈ રીતના કરવું। હા મિત્રો, તમારી પાસે કોઈ પણ બેંકનું એટીએમ કાર્ડ છે અને તમે બેંક ઓફ બરોડાના એટીએમ મશીનમાં બેંક બેલેન્સ જાણવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। તો મિત્રો, સૌપ્રથમ તમારું એટીએમ કાર્ડ અહીંયા ભરાવી દેવાનું છે। એટીએમ કાર્ડ એ રીતના ભરાવવાનું છે, જેનો ચિપવાળો ભાગ હોય એ હંમેશા આગળ અને ઉપર રાખવાનો છે। અહીંયા એટીએમ કાર્ડ રાખીને થોડો ધક્કો લગાવવાનો છે એટલે તમારું એટીએમ કાર્ડ અંદર જશે। એટીએમ કાર્ડ અંદર ગયા પછી એટીએમ મશીનમાં આગળ આવું પેજ આવશે। અહીંયા થોડીવાર રાહ જોઈ લેવાની છે। થોડીવાર રાહ જોયા પછી ઓટોમેટિક આવું પેજ આવશે। અહીંયા તમે જે પણ ભાષામાં આગળ વધવા માગો છો એ ભાષા પર ક્લિક કરી દેવાની છે। મિત્રો, એટીએમ મશીન સ્ક્રીન ટચ હોય છે એટલે તમારે એના પર ક્લિક કરવાનું છે। જે પણ ઓપ્શન પર ક્લિક કરવા માગો છો અહીંયા ભાષાને પસંદ કર્યા પછી આવું પેજ આવશે। અહીંયા લખેલ છે પ્લીઝ એન્ટર યુઅર પિન। તો મિત્રો, જે પણ તમારા એટીએમ કાર્ડનો પિન હોય એ પિન તમારે અહીંયા એન્ટર કરી લેવાની છે। ચાર આંકડાનો પિનને એન્ટર કર્યા પછી અહીંયા તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાની છે। જેવા તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે આવું પેજ આવશે। અહીંયા તમારે બેલેન્સ ઇન્ક્વાયરી પર ક્લિક કરી લેવાની છે। બેલેન્સ ઇન્ક્વાયરી પર ક્લિક કર્યા પછી આ રીતના પેજ આવશે। અહીંયા તમારે સેવિંગ અકાઉન્ટ પર ક્લિક કરી દેવાની છે। સેવિંગ અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી એટીએમ મશીનમાં આવું પેજ બતાવશે। અહીંયા તમારે થોડીવાર રાહ જોઈ લેવાની છે। થોડીવાર રાહ જોયા પછી એટીએમ મશીનના ડિસ્પ્લે પર તમારું બેંક બેલેન્સ શો થઈ જશે। બેલેન્સ જાણ્યા પછી અહીંયાથી તમારે એટીએમ કાર્ડ કાઢી લેવાનું છે। તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।